ગુજરાતની અંદર ઉના નગરપાલિકાને બિનહરીફ કરાવવા માટે ભાજપના નેતાઓ એવી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા છે કે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાઈ અજયભાઈ ઉપર ફાયરિંગ થયું છે। ગુજરાતની અંદર બિહાર અને યુપી જેવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે અહીંયા કર્યું છે। ઉના નગરપાલિકા બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં, બધાના ફોર્મ ખેંચાવી લીધા। આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે પૂરું દબાણ, એમના ટેકેદારો પાસે સોગંદનામા કરાવ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીના અજયભાઈ જેવા મજબૂત લોકોએ એમના ફોર્મ પરત ન ખેંચ્યા। એ વાતનું પેટમાં દુખતું હોવાના કારણે અને અગાઉ 6 મહિના પહેલા પણ અહીંના ભાજપના નેતાઓના અમુક ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાતોને લઈને અમને શંકા છે કે આજે જે ફાયરિંગ થયું છે એ ભાજપના નેતાઓ દ્વારા કરાવવામાં આવ્યું છે। અજયભાઈ ઉપર જે ફાયરિંગ થયું છે સદનસીબે એ બચી ગયા છે, પરંતુ આ ઘટના બહુ મોટી ઘટના છે। સરકાર એટલા માટે બેઠી હોય કે ગુંડાઓને દબાવી દે, એને પૂરા કરે, પરંતુ સરકાર જ્યારે ભાજપના નેતાઓ જ્યારે પોતે ગુંડા બની જાય ત્યારે ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આવનારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમનો ચોક્કસથી બદલો લેવો જોઈએ અને સરકાર અને જે ભાજપના નેતાઓ છે એને પૂરા કરવાનું કામ કરવું જોઈએ। આ આજની જે ઘટના છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આજે આમ આદમી પાર્ટી વતી હું અને માનનીય સેજલબેન અમે અહીંયા હોસ્પિટલે મુલાકાત માટે આવ્યા છે। અત્યારે અહીંયાથી અમે કહીએ છીએ કે અજયભાઈ ચૂંટણી લડશે, પૂરી તાકાતથી લડશે। આમ આદમી પાર્ટીની ચૂંટણી પૂરી તાકાતથી ઉનામાં લડાશે। જેને રોકવું હોય એને રોકી લે, કોઈ પણ જાતની ચૂંટણીની અંદર પીછેહટ નહીં થાય। જેને રોકવાનો પ્રયત્ન કર્યો છે એને સીધો જવાબ છે કે આનાથી ડરવાના નથી, હિંમત હારવાના નથી। તમે ફાયરિંગ કરાવો છો, તમે કેસ કરો છો, તમે ફરિયાદ કરો છો। પોલીસને મારે કહેવું છે, ચૂંટણી આવી છે, હથિયાર જપ્ત કરવાના હોય, શા માટે, ક્યાંથી હથિયાર આવ્યું, કઈ રીતે હથિયાર આવ્યું? આ વ્યક્તિએ અજયભાઈએ 6 મહિના પહેલા લખાવેલું છે, પોલીસ સ્ટેશનની અંદર સોગંદનામું કરેલું છે કે આ મારી ઉપર હુમલો થવાની શક્યતા, શા માટે કાર્યવાહી ન થઈ, શા માટે પોલીસ પ્રોટેક્શન ન અપાયું? શંકાના દાયરામાં તંત્ર પણ છે, ત્યારે સરકારને તંત્રને સીધા સવાલો છે। આમ આદમી પાર્ટી આ મુદ્દે ચોક્કસથી ગુજરાતમાં અવાજ ઉઠાવશે, લડશે અને આ તમામ ઉમેદવારો પૂરી તાકાતથી ફાઇટ આપશે અને ચૂંટણી મેદાનમાં ઉતરશે। પણ ઉનાની જનતાને મારી અપીલ છે કે અમે જ્યારે એટલી હિંમત બતાવી રહ્યા છે, તાકાત બતાવી રહ્યા છે, ત્યારે તમામ લોકોને જીત અપાવો એવી ઉનાને તમામ લોકોને હું નમ્ર અપીલ કરું છું। પણ ખાસ વાત કરી તો અજયભાઈ છે એ ટૂંકમાં ધારાસભ્ય તાળું વિધાનસભાના છે, તેના કંઈક ને કંઈક કુટુંબમાં પણ છે અને ભૂતકાળમાં તેઓએ વિડીયો વાયરલ કર્યા હતા, શું છે? જુઓ, આ તો આજે એ હદ સુધી જતું રહ્યું છે કે કુટુંબ સાઈડમાં ગયું, રાજનીતિની અંદર છેલ્લી હદ સુધી જવાનું કામ ઉનાની ધરતી ઉપર થયું છે। અને ઉનાની ધરતી ઉપર આજે પહેલી વાર ઘટના નથી બની, વારંવાર ફાયરિંગની ઘટનાઓ બને, દબાવી દેવાનો પ્રયત્ન થાય, કોઈને દબોચી દેવાનો પ્રયત્ન થાય। આજના ગુજરાતની અંદર, લોકશાહીવાળા ગુજરાતની અંદર આ બધી વસ્તુઓ મને લાગે છે કે ખૂબ વધારે પડતી છે અને ભાજપ એમ કહે છે કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે। કઈ દિશાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ થયા છે? તમામ વસ્તુઓ મને એવું લાગે છે કે બીજેપી પોતે ગુંડાગીરી ઉપર ઉતરી આવી છે। પણ બીજી વસ્તુ એ છે કે પોલીસ છે, આ ઘટના બની ગઈ છે, આવડી મોટી ઘટના બની ગઈ છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ છે, બીજી તરફ પોલીસ છે, અજયભાઈની ગાડી છે તે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, બીજી તરફ પોલીસ મોડી પહોંચી હોય એવું પણ સામે આવ્યું છે। જુઓ, એ તો આ બધું આખું પ્રી પ્લાનિંગ જ હોય। અત્યારે અજયભાઈ સાથે વાત કરી તો એમણે કીધું 2 વ્યક્તિ મોઢું એમના પેલું પહેરી અને બંને ટુ વ્હીલમાં આવે છે, ફાયરિંગ કરે છે અને ત્યારબાદ અજયભાઈ ત્યાંથી બચીને અહીંયા આવે છે। તો પોલીસ પ્રશાસન મોડી આવે, પોલીસ પ્રશાસન પ્રોટેક્શન ન આપે, પોલીસ પ્રશાસનની હાજરીની અંદર ચૂંટણી હોવા છતાં હથિયાર નીકળે, આ બધી વસ્તુઓ શંકાના દાયરામાં છે। અને વાત રહી અહીંયાથી મારી પોલીસ તંત્રને અને સરકારને સીધી માંગ છે કે તાત્કાલિક ધોરણે આમની નિષ્પક્ષ તપાસ સાથે અજયભાઈની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ લઈ અને એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આજથી જ અજયભાઈ અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી મારી માંગ છે। ઓકે।